માંગરોળ કેશોદ પંથકમાં 3 દિવસમાં 40 ઇંચ વરસાદ ખાબકી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ન માત્ર જળબંબાકાર પણ પરિસ્થિતિ એટલી વિકટ સર્જાઈ હતી કે આખું નેશનલ હાઈવે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો. હાઈવેના ટુકડા થઈ ગયા. વેરાવળ પોરબંદર હાઈવેનો કોઝવે તૂટી જતા 18 એસટી બસ ત્યાં અટવાઈ ગઈ હતી. 900 મુસાફરો એમાં ફસાયા હતા. તો સાથે જ નદીઓ પણ ગાંડી તૂર થતા ઉભા પાક, માલધારીઓના પશુ અને સામાન્ય માણસોની ઘર વખરી સાથે અનાજ પણ તણાઈ ગયું છે. જૂનાગઢમાં વરસેલા મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જેવા વરસાદને લઈને વધુ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદ આખા પંથકની અંદર કુદરતે જે રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, છેલ્લા 3 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસેલા વરસાદના કારણે આખા પંથકની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ પરિસ્થિતિની સ્થાનિક જનજીવન પર ખૂબ વ્યાપક અને ગંભીર અસરો જોવા મળી રહી છે. વરસાદે વિરામ લીધા પછી પણ પૂરના જે ધસમસતા પાણી છે હજુ સુધી ઓસર્યા નથી અને આના કારણે ગ્રામ્ય વિસ્તારોની અંદર વધુ એની અસર જોવા મળી રહી છે. એ વિસ્તારના અનેક એવા રસ્તાઓ છે જે બંધ થઈ ગયા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ત્યાં સુધી કે માંગરોળના હુસેનાબાદ ગામ નજીક જે નેશનલ હાઈવે આવેલો છે, નેશનલ હાઈવે 51, એના ટુકડા થઈ ગયા હતા. જો કે વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કર્યું છે અને કામગીરી કરીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો છે. પણ ત્યાંના આ પંથકની નદીઓની પણ વાત કરવી છે કે આખા પંથકની જે નદીઓ છે પણ ગાંડી તૂર બનીને વહી રહી છે, જેના કારણે ખેતરો જે છે બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે તળાઈ જતા ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સમગ્ર પંથકમાં ચિંતાજનક માહોલ વ્યાપી ગયો છે. અને એ પણ ઉલ્લેખનીય છે કે માંગરોળ બંદર સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોએ હોડીમાં સવાર થવું પડ્યું છે. ત્યાંના સ્થાનિકોએ શું વ્યથા વ્યક્ત કરી છે એ પણ સાંભળીએ અને ત્યાર પછી અધિકારીઓ અને પદાધિકારીઓ આ સમગ્ર પરિસ્થિતિને લઈને શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. મારું નામ ભાટા ઇકબાલ ઉમરભાઈ છે. હું અહીંનો રહેણાંક સ્થાનિક છું. મારા સહિત મારા કાકાની 3 વાડી છે. આશરે 12 વીઘા જેટલી ખેતીવાડી છે અને કાલે રાતના એટલો ભયંકર પરિસ્થિતિ ખરાબ હતી કે અહીંયાથી અમારે નીકળવું મુશ્કેલ હતું. અમે બાજુના મકાનના અંદર શિફ્ટ થઈ ગયેલા હતા. અમારે આશરે 100 જેટલી નારળી પડી ગઈ છે અને આજુબાજુના રહેણાંકના મકાનોના અંદર ખૂબ ભયંકર પરિસ્થિતિ યોજાઈ ગઈ છે. મકાનના અંદર પાણી ગરી ગયેલું છે અને બાજુના અંદર રસોડાના અંદર મકાનના અંદર પાણી ખૂબ બધીમાં ભરી ગયું છે. નોળી નદીના કારણે નોળી નદીના અંદર પાણી ફૂલ આવી ગયેલું હતું અને મારી પોતાની 5 ભેંસો હતી, એમાંથી 4 ભેંસો નદીના અંદર તણાઈ ગયેલી છે અને ખાવા પીવાની વસ્તુ બધાય પૂરું થઈ ગયેલું છે. અને આ તમે જોઈ શકો છો, આખું બધું દિવાલો બધું પૂરું થઈ ગયું છે. ફેન્સિંગ બધું પડી ગયું છે પાણીના લીધે. અચ્છા, સરકાર પાસે તમારી શું અપેક્ષા? સરકાર પાસે અમારી અપેક્ષા છે કે સરકાર અમને કંઈક સહાય આપે એવી અમે આશા રાખીએ છીએ. તો રહીએ તો પણ અમારે કોઈ વ્યવસ્થા નથી. અમારે કેમ બાલ બચ્ચાને લઈને રાખવા, અમારે કઈ રીતે રહેવું? આમાં રાતનું પાણી વધારે જાય તો એમ બચ્ચાને લઈને જઈએ ક્યાં? દાદર પર બેસીને ડી કાર્ય દીધી. અમારે કઈ રીતનું રહેવું? અનાજ ઘરમાં કઈ રહ્યું નથી, બધી જ બગડી ગયું. હવે 12 મહિનાનું અમારો અનાજ ભેગું હોય, અમે કઈ રીતે મેથી કરીને ભરતા હોય. અત્યારે અમારે ખાવાને કઈ રહ્યું નથી. અત્યારે ગુટકામાંથી લઈને ચોકીને અમને ખરાવીએ. અત્યારે રાંધવાની કેપેસિટી નથી. હવે તમે કામ કરો, અમારે ગરીબ માણસની માથે ધ્યાન આપવું જ કે નહીં? સરકાર ક્યાં ગયું? આ 3જી વાર ભરાયું. એક વાર અમે ફરિયાદ કીધી અમારી કાનમાં શિકારીની. અમારે તમે કેવો એમ કરીએ? અમને કોઈ રાહત નથી કે કઈ નથી. અમને કઈ આપતા જ નથી. કાલે તો એકદમ મુશ્કેલી હતી. એટલે પાણીમાં હતા, છોકરાને કાંધે લઈને કઈ રીતે અમે રહીએ? અમારે એટલું સાગર સોસાયટી, અમારે બચ્ચાને લઈને કેમ રાખવા? અમે મોટા હોય તો રહી શકીએ. અમે બચ્ચાને શું પકાવીને ખરાવીએ? ઘરમાં કઈ અનાજ કઈ જ નથી. હોળી પણ ના થાય, કઈ નથી. અત્યારે હોળીઓ ચરાવેલી હોય. અમારા ભાઈઓ આખી રાત ને દી મહેનત કરીને રખડતા હતા. નાના છોકરાઓને ઘરોમાંથી કાઢ્યા. અત્યારે હજી ઘરોમાં બધી જ છે. માંગરોળ તાલુકામાં 1 જુલાઈથી વરસાદની શરૂઆત થઈ. પહેલા જ દિવસે 5-7 ઇંચ પાણી પીડ્યું, બીજા દિવસે એનાથી વધારે 12-15 ઇંચ પાણી પીડ્યું અને ગઈકાલે અંદાજિત 18 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં થયો છે.
જેને કારણે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ થયો, માળિયા તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો અને કેશોદ તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો. અહીંથી આગળ આપણે ઊભા છે ત્યાંથી બસ અડધો કિલોમીટર દૂર નોલી નદી જે માળિયામાંથી આવે છે અને આ લાંગડી નદી જે માળિયામાંથી આવે છે અને આ નોલી નદી કેશોદથી આવે છે. બે નદીઓના પાણી ભેગા થતા નદી પાણી સંગ્રહ કરી શકી નહોતી અને કાંઠાળ વિસ્તારમાં નદીની બે બાજુ 200-200 મીટરમાં લોકોના ઘરમાં વાડી વિસ્તારમાં 4-4, 5-5 ફૂટ પાણી ઘૂસી ગયા. કાલ 5 વાગ્યાથી પાણી ખેડૂતોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી. સતત અમે કોન્ટેક્ટમાં હતા. મેં માનનીય મામલતદારશ્રીને પણ લઈ જન્મમાં રાખ્યા હતા. અમારા ધારાસભ્યશ્રી રાત્રે 10 વાગે રાજેશભાઈ ચુડાસમાનો પણ ફોન આવ્યો કે એક પરિવાર અટવાણું છે તેનું શું છે, પણ ત્યાં તપાસ કરી તો વાંધો નહોતો. જેઠા બાબા, આપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છો. જી. તંત્ર હજી જાગતું નથી. અહીંયા તંત્રની કોઈ ટીમ, જે હાઈવે બંધ છે સોમનાથ પોરબંદર હાઈવે, તો પણ હજુ ત્યાં તંત્ર ક્યાંય પહોંચ્યું નથી લાગતું એવું? તમને શું લાગે? હવે એમાં રસ્તાઓની તકલીફ હતી. ગઈકાલે મેં 10 વાગે એનડીઆરએફની ટીમ માટે વાત કરી, મામલતદાર શ્રી માંગરોળને, ડેપ્યુટી કલેક્ટર સાહેબે વાત કરી, પણ એનડીઆરએફની ટીમ કેશોદથી રસ્તો બંધ હોવાને કારણે તેમજ ભંડુરીથી આજ સેપાવાળો જે રસ્તો આવે બંધ હોવાને કારણે એનડીઆરએફની ટીમ અહીં પહોંચી શકે એમ નથી. એટલે લોકોને સવાર સુધી એના વિશ્વાસ ઉપર રાખવા પડ્યા હતા અને કુદરતે મહેર કરી કે વરસાદ રહી ગયો 10-11 વાગ્યા પછી. એટલે એક રાતે 1-1.5 વાગ્યા પછી પાણી ઓહરવાના ચાલુ થયા હતા અને ખેડૂતોને નિરાશ થઈ હતી. તમારા ગામનો રસ્તો બંધ છે? અમારા ગામનો કનેક્ટિવિટી રોડ જે નોલીના પુલ વેરાવળ હાઈવેથી જોડતો રસ્તો છે સંપૂર્ણ બંધ છે. એના માટે મેં સવારે ટીડીઓ સાહેબને જાણ કરી છે કે પંચાયત આરએનબીમાં કયો અને આ રસ્તો સાફ કરાવો. આમ તો છેલ્લા 3 દિવસથી માંગરોળમાં અવિરત વરસાદ ચાલુ છે, પરંતુ ગઈકાલે એક જ દિવસમાં 20 થી 22 ઇંચ વરસાદ પડતા માંગરોળના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાયેલું છે. તમામ સોસાયટીમાં લગભગ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને અત્યારે ગઈકાલનો વરસાદ ધીમો પડતા ઓછો થતા અત્યારે પરિસ્થિતિ નહીવત થતી જાય છે અને તંત્ર દ્વારા પણ, નગરપાલિકા દ્વારા પણ, સમાજના આગેવાનો દ્વારા પણ અને મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા પણ પૂરતી દેખરેખ રાખવામાં આવે છે અને ટૂંક સમયમાં પરિસ્થિતિ સુધરી જશે. ખાસ કરીને જોવા જાય તો નગરપાલિકાની જે કામગીરી હોય છે વરસાદ પહેલા, એમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિકોનો આક્ષેપ છે કે જે કાર્યવાહી થવી છે માત્ર કાગળ ઉપર રહે છે. અને એવું તો કંઈ નથી. નગરપાલિકા પણ ખૂબ જ પ્રયાસ કરી રહી છે, પરંતુ એક જ દિવસમાં 20-22 ઇંચ વરસાદ પડે તો એમાં નગરપાલિકા શું, ઉપરથી ભગવાન પણ કંઈ ન કરી શકે. આમાં આટલો વરસાદ પડ્યો છે તો નગરપાલિકા તંત્ર થોડું ઢીલું પડે એનું કારણ છે કે આટલો વરસાદ પડવાથી થોડું ઘણું આવી પરિસ્થિતિ બગડવાની જ છે. પરંતુ ગઈકાલનો વરસાદ બંધ છે, પણ આજ સાંજ સુધીમાં લગભગ પરિસ્થિતિ સુધરી જશે. છેલ્લા 3 દિવસથી વરસાદ ચાલુ છે અને છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ ચાલુ છે. ગઈકાલે માંગરોળની અંદર 22.5 ઇંચ જેવો વરસાદ નોંધાયેલો છે. એના આગલા દિવસે પણ 16 ઇંચ જેવો વરસાદ. એટલે કુલ જે સિઝનનો આપણો વરસાદ છે 104% વરસાદ આ 3 દિવસની અંદર થયેલો છે. ભારે વરસાદના લીધે જે નોળી નદી છે અને આજુબાજુના ગામ છે અને માંગરોળ પ્રોપરમાં ખૂબ પાણીની આવક થઈ હતી. કાલે પણ આખો દિવસ વરસાદ ચાલુ હતો. કંટ્રોલ રૂમ અમારા 24/7 ચાલુ છે. માનનીય કલેક્ટર સાહેબ પણ કાલે માંગરોળની વિઝિટમાં આવેલા હતા અને અમે જેટલી પણ ફરિયાદો આવી છે એના તમામના નિવારણ લઈ આવેલા છે. હાલ જે આપણે નેશનલ હાઈવે, કેશોદ માંગરોળ હાઈવે બધા કાલ રાતે બંધ હતા. જેમ પાણી ઉતરતું ગયું એમ ચાલુ કરવામાં આવ્યા છે. નોળી નદીની આસપાસ જે પુલ હતો એના એપ્રોચ રોડ જ્યારે નોળી નદી ઉતરી ત્યારે આપણે જાણ થઈ કે ભાઈ એપ્રોચ રોડમાં બંને સાઈડ ગાબડા પડેલા છે. જે નેશનલ હાઈવેની ટીમ દ્વારા પણ એ ગાબડા પુરાવીને રોડ ટ્રાફિકેબલ અત્યારે કરી નાખવામાં આવેલો છે. અગાઉથી જ અમને જાણ હતી, જેથી જેટલા પ્રેગ્નન્ટ લેડીઝ હતા એવાને હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવેલ છે, જેથી ઇમરજન્સી કોઈ એમાં આવેલી નથી. અને માંગરોળના આ અમુક વિસ્તારો જે છે, માનો કે બંદર વિસ્તાર છે, જેતકમ છે કે રાઠોડ સોસાયટી છે, ત્યાં પાણી ભરાયેલા છે. આ પાણીને દૂર કરવા માટે ડિવોટરિંગ પંપ પણ આપણે મૂકવામાં છે. જે 4 પંપ રસ્તામાં આવે છે અત્યારે થોડી વારમાં જે પહોંચી જશે અને સફાઈની અને ક્લિનિંગની પણ કામગીરી ચાલુ છે. તમામને આમાં અમારો હેલ્પ કરવામાં પણ અમે મદદ કરે લોકજનો પણ, એ પણ અમારો આગ્રહ. સાહેબ, ખાસ કરીને જોવા જાય તો દર વર્ષે વાત થાય છે પ્રી મોન્સૂનની કામગીરી, દર વર્ષે પાણી ભરે છે તો તંત્ર પેલા કેમ તૈયારી નથી કરતું સાહેબ? પ્રી મોન્સૂનની કામગીરી આપણે જે છે ખૂબ સારી થયેલી છે માંગરોળ કેશોદમાં. 40 ઇંચ જો આખી સિઝન છે 4 મહિનાનો વરસાદ જે 3 દિવસની અંદર આવે તો સ્વાભાવિક છે પાણી ભરાવાના છે.
અને આ પાણી જે છે એ નિકાલ કરવા અને તંત્ર પાછું પૂર્વવત સ્થિતિ કરવા માટે સતત કાર્યરત છે અને ટૂંક સમયમાં અમે પૂર્વવત કરી પણ આપશું. જો આખી સિઝનનો વરસાદ માત્ર 3 દિવસમાં પડી જાય તો અવ્યવસ્થાઓ ઊભી થઈ શકે છે એ આપણે સૌ માની શકીએ, પણ આને માત્ર કુદરતનો કહેર ગણાવીને હાથ ઊંચા કરી દેવાથી પણ કંઈ થઈ નથી જવાનું. લોકોની ઘર વખરી તણાઈ છે, એમના માલઢોર તણાતા એમની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે અને હવે આ માણસ આગળનું જીવન ક્યાં આધારે જીવશે? એને માત્ર કુદરતની ઈચ્છા કહીને આપણે આપણી જવાબદારીઓમાંથી હાથ નથી ખંખેરી શકતા. અમે પણ એવી આશા રાખીએ કે મેઘો કહેર થઈને નહીં પણ મહેર થઈને વરસે, અને જો કુદરત કહેર વરસાવે છે તો આપણે આપણી આસપાસના લોકોને, આપણી જવાબદારી હેઠળ જે લોકો આવે છે એ લોકો માટે મદદરૂપ સાબિત થઈએ એવી પણ સાથે આશા રાખીએ છીએ. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.